શિવ ભક્તિ ગંગા યુટ્યુબ ચેનલ જોતા ભક્તોને ઓમ નમઃ શિવાય. આજે હું તમને ગોડાણાની ભક્તિ થોડીક સમજાવું છું કે આ ગોડાણા ભગત ડાકોરમાં એને દર પૂનમે હાલીને દ્વારકા દર્શન કરવાનું એક વ્રત હતું અને એ ડાકોર થી દ્વારકા એક હાથમાં તુલસીનું કુંડું લઈ અને જાય છે તો અને દ્વારકાના દર્શન કરે છે અને ભગવાનના દર્શન કરતા કરતા એને 65 વર્ષ થઈ ગયા. અને હાલમાં દ્વારકાના મંદિરની ઘટના જુઓ તો દ્વારકાનું મંદિર આજથી 3700 વર્ષ પહેલા વિશ્વકર્માએ એક રાતમાં બનાવેલું અને એનું માહિતી આજે હું તમને સમજાવું છું. તો આ ગોડાણો દર પૂનમે ડાકોરથી દ્વારકા જાય છે તો 65 વર્ષ હાલીને ગયો પણ પરમાત્મા પાસે એને કઈ માગણી કરી નથી. નથી દીકરા માગ્યા, નથી ધન માગ્યું, નથી ગાડી કે બંગલા માગ્યા. બસ એક જ ધર્મ કે દર પૂનમે મારે ડાકોરથી દ્વારકા કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા જાઓ. આમ કરતા કરતા ઘણો ટાઈમ વીત્યો અને માગવાથી કિંમત ઘટે છે. આપણે કોઈ પણ વ્યક્તિ પાસે એક વખત કહે કે 5000 રૂપિયા આપ, પાછા કઈ 2000 આપ, પાછા કઈ 500 આપ, તો આપણે બે વચ્ચે આત્મીયતા ઘટે છે, બે વચ્ચેનો પ્રેમ ઘટે છે માગણી કરવાથી. એ રીતે પરમાત્મા પાસે આપણે ઘડી ઘડી માગવી તો આપણી આત્મીયતા ઘટે છે, પરમાત્માનો આપણી પર પ્રેમ છે ઘટે છે કે બને ત્યાંથી પરમાત્મા પાસે માગવો નહીં. તો ગોડાણાએ 65 વર્ષ પૂનમ ભરી હાથમાં તુલસીનું કુંડું લઈને જાય, દ્વારકા મૂકે અને દર્શન કરી અને પાછો આવે. તો 65 વર્ષ પૂરા થયા તો ગોડાણો ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ 65 વર્ષથી હું હાલીને આવું છું, હવે મારા પગ દુખે છે, આજે આ છેલ્લી પૂનમ છે, આવતી પૂનમ હું આવી શકીશ નહીં. એ પ્રભુ કોઈ પણ મારી ભૂલ થઈ મને ક્ષમા કરજો, 65 વર્ષ હું આવ્યો. તો ભગવાન ખડખડાટ ગોડાણા સામું ઈશા છે. આ બધું ગોડાણું પણ કૃષ્ણની મૂર્તિ સામું બેઠો બેઠો ખડખડાટ હસે છે. બધા બ્રાહ્મણો વિચાર કરે છે કે ભગતડો બેઠો બેઠો ભગવાનની મૂર્તિ આમાં ક્યારનો હસે છે, પણ ભગવાનની મૂર્તિ ગોડાણા ભગત આમ હસે છે, બીજા કોઈ ભાળ્યું નહીં. એ ગોડાણો એક જ ભાળતો કે કૃષ્ણ ભગવાન મારી સામું હસે છે. તો ગોડાણાને કૃષ્ણ ભગવાન કહે છે, હે ગોડાણા ભગત, મને એક નવીનતા લાગી કે 65 વર્ષ તું હાલીને આવ્યો પણ મારી પાસે તે કઈ માગણી કરી નહીં, ધન ન માગ્યું, દોલત ન માગી, ગાડી કાંઈ માગ્યું નહીં, નિખાલસ ભાવથી 65 વર્ષ તે પૂનમ ભરી અને વ્રત કર્યું. તો રાજી થયો છું તારી ઉપર. મારે જો તારા પગ દુખતા હોય તો ડાકોરમાં વયો આવો. તો ગોડાણાને કહે છે, ગોડાણા ભગત તમે ગાડું લઈ આવો અને આપણે બેસી અને ડાકોરમાં જઈ. તો ગોડાણા ભગત આખા ગામમાં આંટો માર્યો, કોઈ ગાડું કે બળદ એને આપતા નથી. ગામને શેવાડે ગરીબ ખેડૂતનું એક ઝોપડું, એમાં ભાંગલું તૂટેલું ગાડું અને ગરડા બળદિયા બાંધેલા જોયા. ગોડાણો ભગત કહે છે, ભગતજી મને ગાડું ને બળદ આપો, મારે ડાકોરમાં જવું છે. તો ઓલો કહે છે કે લઈ જાવ ને ભાંગલું ગાડું મારી પાસે છે, ગરડા બુઢા બળદિયા છે અને ડાકોર તમે પહોંચી શકશો એ મને કંઈ ખબર નથી પડતી. તો ગોડાણ તો બિચારો ભાંગલું ગાડું અને બળદિયા લઈ મંદિરની બાજુમાં આવ્યા. મંદિરની બાજુમાં ગાડું ઊભું રાખ્યું અને ભગવાને કહે, પ્રભુ ગાડું અને બળદિયા લાવ્યો છું, તમે ગાડામાં બેસો ને આપણે ડાકોરમાં પહોંચવી. તો ભગવાનની લીલા છે. ભગવાનની અકલ કળા કોઈ કળી શકતું નથી, કોઈક વીરલા જ કળી શકે. અને ભગવાન તો ગાડામાં બેઠા છે. ગાડામાં બેઠા એટલે ગોડાણાને ભગવાન કહે છે, એ ગોડાણા તું ક્યારનો હવારનો ગાડું ગોતવા ગયો તો રાત પડી જશે, તું થાકી રહ્યો છું અને હું ગાડું હાંકું અને તું ગાડામાં હોઈ જા. તો ભગવાને ગાડું હાંક્યું અને ગોડાણો ગાડામાં હોઈ ગયો છે. જ્યાં ગોડાણો હોતો તો ભગવાને પોતાની લીલા કરી અને ગાડું ડાકોરમાં પહોંચાડ્યું છે. ગાડું ડાકોરમાં પહોંચ્યું એટલે કૃષ્ણ ભગવાન ગોડાણા ભગતને કહે છે, ભગતજી તમે જાગો, ડાકોર આવી ગયું છે. એકદમ ગોડાણો જાગ્યો, જાગીને નીચે ઉતરો અને હવે મૂર્તિને મારે મૂકવી ક્યાં? કદાચ દ્વારકાના મંદિરમાં મૂર્તિ નહીં હોય. 65 વર્ષથી હું હાલીને આજે ડાકોરથી દ્વારકા જાઉં છું. બધા બ્રાહ્મણોને ખબર છે કે આ ભગતડો ડાકોરનો છે અને ફરિયાદ થશે, મંદિરમાં મૂર્તિ નહીં ભાળે એટલે ફરિયાદ અહીં આવશે અને મને દરબારો બોલાવશે. તો ગોડાણો મૂંઝાણો કે મારી મૂર્તિને મૂકવી ક્યાં? મૂર્તિ લઈ ગોડાણા ભગતે ગોમતી તળાવમાં સંતાડી છે અને પોતાના ઘેરે ગયો છે. આ બધું દ્વારકાના બ્રાહ્મણો જોયે છે તો મંદિરમાં મૂર્તિ નથી.
તો બધા બ્રાહ્મણો કહેશે ઓલો ભગતડો આવ્યો હતો કાલે ખડખડાટ રસ્તો હતો, એ જ આપણી મૂર્તિ આજે ચોરી અને વહી ગયો છે. બધા બ્રાહ્મણો ડાકોરમાં આવ્યા છે. ડાકોરમાં જઈ રાજાને ફરિયાદ કરી કે તમારા ગામનો ભગત 65 વર્ષથી દ્વારકામાં આવતો અને મારા મંદિરમાંથી મૂર્તિ લઈ અને વયો આવ્યો છે અને ગોડાણો એનું નામ છે. તો ગોડાણાને રાજાએ કચેરીમાં બોલાયો. એ ગોડાણા ભગત આ વાત સાચી છે? તો ગોડાણા ભગત કે સાચી વાત છે કે મૂર્તિ હું લઈને આવ્યો નથી, ભગવાન તો ગાડામાં બેઠા છે, હું ભાંગલું ગાડું લાવ્યો, ગોડા બળદિયા હતા અને ભગવાન એમાં બેઠા, ભગવાને ગાડું હાંક્યું. તો કહે છે કે આ પથ્થરની મૂર્તિ કઈ ગાડા હાંકતી હશે, તું પાખંડી છું, તું હાવ ખોટો છું. નહીં નહીં કે પ્રભુએ ગાડું હાંક્યું. મને કે તે હુઈ જા અને આયા. અને અહીંયા પહોંચ્યા પછી મને બીક લાગી કે મારી પર ફરિયાદ થશે, એટલે મૂર્તિ ગોમતી તળાવમાં સંતાડી છે. રાજા કહે છે જાઓ મૂર્તિને અહીં કચેરીમાં લઈને આવો. મૂર્તિને ગોડાણો કચેરીમાં લાવ્યો છે અને બ્રાહ્મણની બુદ્ધિ ભ્રષ્ટ પરમાત્માએ કરી. કારણ ભગવાનને દ્વારકામાં જવું જ નહોતું, પોતાના ભક્તિથી આજે ભક્તિરૂપી દોરીથી પરમાત્મા બંધાઈ ગયા હતા, એમને ડાકોર છોડવું ગમે એવું હતું જ નહીં. પછી ભગવાને બ્રાહ્મણોની બુદ્ધિ ભ્રષ્ટ કરી. તો બ્રાહ્મણો કહે છે ગોડાણા ભગત, હે રાજા, જો ભગતને મૂર્તિ ન આપતી હોય તો એમ કરો ને, એની બરાબર અમને હોનું આપે તો દ્વારકાના મંદિરમાં અમે સોનાની મૂર્તિ બનાવી અને મૂકવી અને બધા દર્શન કરે. બુદ્ધિ ભ્રષ્ટ કરી. તો ગોડાણો ભગત તો આવો ગરીબ માણસ હતો, એની પાછળ સોનું નહોતું, ધન સંપત્તિ કાંઈ હતી નહીં, નાનું સરખું એક ઝૂંપડું હતું. કારણ ભક્તોને ઝૂંપડા જ હોય છે ને. નરસિંહ મહેતાને ઝૂંપડું હતું, સુદામાને ઝૂંપડું હતું, ગોરા કુંભારને ઝૂંપડું હતું. કારણ ભગવાનને બહુ સંપત્તિ ગમતી નથી અને ભક્તોને સંપત્તિ બહુ ભગવાન આપતા નથી. સંપત્તિ એટલા માટે નથી આપતા કે થોડી ભક્તિ કરી અને મારા લોકને પામે, પોતાના લોકમાં લઈ જવા માટે ભક્તોને દરિદ્ર રાખે છે અને એનું ગાડું ચાલતું હોય છે. તો ગોડાણાની બુદ્ધિ પ્રમાણે એને લાયા છે. બુદ્ધિ ભ્રષ્ટ કરી પરમાત્માએ બ્રાહ્મણોની. તો બ્રાહ્મણે સોનું માગ્યું છે અને ગોડાણા ભગત કચેરીમાં ઊભા છે. એમના ધર્મ પત્ની ગંગાબાઈ ઊભા છે અને ગંગાબાઈ આજે વિચાર કરે છે કે એની ભારે હોનું કાઢવું ક્યાંથી, મારા પતિ પાસે સોનાની માગણી કરી. ગંગાબાઈ પોતાના પતિ ગોડાણાને કહેશે, હે ભગતજી, આ રહ્યું મારી પાસે સોનું. એના નાકમાં એક પાવલી ભારની એક નસડી પહેરતી જેને વાળી કહેવાય, અને એ વાળી કાઢી અને ગંગાબાઈ આપી છે. પોતાના પતિને ભક્તિમાં સપોર્ટ આપે એને નારાયણી કહેવાય. પોતાના પતિને એટલું સોનું નાકમાં હતું એ કાઢી અને આપી દીધું. સાબડામાં ગાયા કે એટલામાં તે કઈ તોળાય ભગવાન? તો એક બાજુ સાબડામાં ગાયા છે, એક બાજુ કૃષ્ણ પરમાત્માની મૂર્તિ મૂકી અને તુલસીના પાન ઉપર ગંગાબાઈની નથડી મૂકી છે. તો તિકમજી તુલસીના પાંદડે આજે ડાકોરમાં જોખાણા બે કડોકડ થયું છે. આ તાકાત ભક્તિમાં. ભગત પરમાત્માને બાંધી શકે છે પ્રેમની દોરીથી. પ્રેમથી ઊંચી કોઈ વસ્તુ જ નથી. ઊંચામાં ઊંચી વસ્તુ પ્રેમ છે. પ્રેમથી ભગવાન શકુબાઈ બન્યા, પ્રેમથી પરમાત્મા ગોરો કુંભાર બન્યા, પ્રેમથી ભગવાન નરસિંહ મહેતા બન્યા, પ્રેમથી પરમાત્મા દ્રૌપદીની સાડી બન્યા, પ્રેમથી પરમાત્મા મીરાબાઈનું ઝેર પણ પીધું છે. આ તાકાત પ્રેમમાં છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ રાખો, પ્રેમમાં તાકાત છે. પ્રેમથી પરમાત્મા નાના બનવા તૈયાર છે. આજે પરમાત્મા નાના બની ગયા છે અને વાળી ભારોબાર સ્વાને તોળાના પરમાત્મા. અને ડાકોરમાં આકાશવાણી થઈ છે. બ્રાહ્મણો મૂંઝાણા કે કરવું શું? આકાશવાણી બોલી કે બ્રાહ્મણો તમે મૂંઝાવ નહીં, અને હાલમાં તમે કોઈ દ્વારકા જાઓ તો પરમાત્માએ નિશાન આપ્યું કે હાલમાં જ્યાં સાવિત્રી વાવ છે, કે સાવિત્રી નામની વાવ પછી જ ખોદાણી છે, કે નિશાન આપ્યું કે આ નિશાન છે ત્યાં તમે જાઓ. અને 41 ફૂટની ઊંડાઈએ કૃષ્ણ પરમાત્માની મૂર્તિનું ઘડતર થાય છે. એ મૂર્તિને તમે 41 દિવસે બહાર કાઢજો ખોદીને. એ પહેલા કાઢતા નહીં. આ બ્રાહ્મણો બધા ઉદાસ મોઢે દ્વારકામાં પાછા આવ્યા છે આકાશવાણી સાંભળી. બ્રાહ્મણોને વિશ્વાસ ના આવ્યો અને 30 દિવસે અહીં ખોદકામ કર્યું અને પરમાત્માની મૂર્તિ કાઢી બહાર. તો પરમાત્માની મૂર્તિ બહાર કાઢી તો 11 દિવસ વહેલી કાઢી એટલે કૃષ્ણ ભગવાનને હાલમાં આંખો નથી. આ મૂર્તિ ખોદકામ કરી બહાર કાઢી અને મંદિરમાં પધરાવી. આજે 3700 વર્ષ થયા અને 37 વર્ષથી પણ એની આપણે કથા ગાવી છે, એના ગુણ આપણે ગાવી છે. અને અસલ મૂર્તિ દ્વારકાની હતી, એ ડાકોરમાં આવી અને એ ડાકોરનો રાજા બન્યો છે. અને એ પણ મૂર્તિ આજે 37 વર્ષ પહેલા હતી આપણે કૃષ્ણની. અને તમે દર્શન કરવા જાયજો. ઘણાને ખબર પણ નથી કે દ્વારકાની મૂર્તિને આંખું છે કે નથી. તો દર્શન કરવા તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો પરમાત્માની મૂર્તિ હોય કે માં જગદંબાની મૂર્તિ હોય,
ને નખથી સખુદી નિહાળજો. માએ ઝાંઝર કેવા પહેર્યા છે, માની આંખોમાં કેવું તેજ છે, માના મુગટમાં કેવું તેજ છે, કૃષ્ણના મુગટમાં કેવું છે, નિહાળજો તમે તો તમને ખબર પડશે. તો આ મૂર્તિ એક ચમત્કારી મૂર્તિ છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિને આંખો નથી. ત્યારે આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, તમે 11 દિવસ મને વહેલું ખોદકામ કરીને બહાર કાઢ્યો, એટલે આંખનો હું કાચો, હું આંખો વગરનો છું. જો એ પૂરા દિવસે કાઢ્યો હોત તો મારી આંખું અને મારું ઘડતર આજે પૂરેપૂરું થઈ ગયું હોત. એટલા માટે ભગવાનની આંખો નથી. તો કોઈ પણ મનોકામના સિદ્ધ કરવા માટે તમે દ્વારકા જાઓ તો પરમાત્માની આંખો સામો જોઈ અને તમારી મનોકામના જે કંઈ હોય એનું વર્ણન કરજો તો અર્જન મનોકામના પૂરી. વિશ્વમાં એક જ મૂર્તિ એવી છે કૃષ્ણ ભગવાનની દ્વારકાની, કે દ્વારકા ચોથું ધામ છે. એ ચોથા ધામની મૂર્તિમાં એવી તાકાત છે કે કોઈ પણ મનોકામના XYZ હોય પણ એની આંખમાં જોઈ તમે સંકલ્પ કરજો, એ ટૂંકા ગાળામાં સિદ્ધ થાય એવો અનુભવ બોલે છે. એવું શાસ્ત્ર અને બ્રાહ્મણ પણ આપણને કહે છે. આ થાય કૃષ્ણમાં. અને કૃષ્ણ ભગવાનનું દ્વારકાનું મંદિર 3700 વર્ષ પહેલા વિશ્વકર્માએ એક રાતમાં બનાવ્યું. એ મંદિર 152 ફૂટ ઊંચું છે. તો દુનિયામાં કોઈ પણ મંદિર બને તો ચોથું ધામ દ્વારકા એથી ઊંચું શિખર કોઈ બનાવી શકે નહીં. એથી 5-7 ફૂટ કે 3 ફૂટ નીચું રાખવું પડે. આ તાકાત અડીખમ આજે 3700 વર્ષથી આજે એ મંદિર ઊભું છે. એ તાકાત આજે દ્વારકામાં છે. આકાશવાણીથી આ મૂર્તિ અહીં પધરાવી છે ભગવાનની. આ તાકાત એમાં છે. કદાચ ક્યારેક દ્વારકા જાઓ તો તેના દર્શન તમે કરજો. અદ્ભુત એની કથાઓ છે. કથાઓનો કોઈ પાર નથી. દર્શન કરજો એની લીલા. અને બાજુમાં કદાચ તમે દ્વારકાનું દર્શન કરશો કદાચ, પણ તમે લક્ષ્મીજીના મંદિર નહીં જાઓ, રૂકમણીનું મંદિર આજે બાજુમાં છે 2-3 કિલોમીટર, ત્યાં નહીં જાઓ તો તમારી દ્વારકાની યાત્રા અધૂરી કહેવાય છે. કારણ કે એ પણ એમના અર્ધાંગીની હતા. તો નરની નકરી આપણે ભક્તિ કરી એને પૂજન દર્શન કરીએ અને લક્ષ્મીજીના મંદિર આપણે ન જઈએ તો આપણે શાસ્ત્ર બતાડે છે કે દ્વારકાની યાત્રા તમારી અધૂરી કહેવાય છે. આ તાકાત આજે મૂર્તિની છે. અને ડાકોરમાં પણ ક્યારેક જઈજો અને એના દર્શન કરજો. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ઓર કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય.